સોરી ચોકલી, તાર સાસુને બધા અહીં બેઠા ને તું એકલી અહીં બેઠી અમારા હારે બોલ. તાર ત્યાં બેસવું જોઈએ ને. ખરાબ નહીં લાગે હે તાર સાસુને બધા ખટપટ નહીં કરે કે છે કે આ ચકલી તો જો કેવી છે, અલગ જઈને બેઠી છે. સારું ના લાગે ત્યાં આવી જઈલી. ના ના, ત્યાં હું ખરાબ લાગે. માન બધી ભેગી દિવસે તો મારી બેનપણી બધી બેઠી હોય ત્યાં હું બેહું. ભલે ની પછી ત્યાં બેઠી એમાં હાલ થઈ જાય, ત્યાં બેસી કાંઈ બેસી લે. ના રે ના ચકલી, તારે ત્યાં જ બેહું દે. તાર જેઠાણી, તાર નણંદ, તાર ફઈજી, હાહુ ને બધા ત્યાં બેઠા. તારે એક ઓલા કાકીજી હાહુ નોખા બેઠા છે તારી ઘોડે. જો વાં બેઠા ગોરાણીમાં પાસે ખટપટ કરવી હે ને તે ત્યાં વૈયા ગયા. અમારી જેઠાણી છે તે વડી બહુ સાગનો છોકરો. ભલે એ બેઠી મારે હાહુ ભેગી, મારે કંઈ જરૂર નથી, આખો દી ભેગી જ હું. હા અહીંયા ઘડીક વાર અહીં બેસી એમાં કંઈ થઈ ના જાય. માણસ જે વિચારવું એ વિચારે, બરાબર ને. સારું કરી તોય વિચારે, ખરાબ કરીને તોય વિચારે. એટલે જે જેને વિચારવું મારે અહીં બેહું છે. સોરી ભૂરકી, આ બિસારી ટીનોળીને નોખી થારી લઈ દે. તાર ભેગી હું ખાઈ અલગ અટાણ છોકરાને ખાવાનો અલગ થતો હોય. ભલે જીણકી ડીશમાં ખાઈ જાવ, ઓલી કેમ ગુરાણીમાં પોતરી જીણકી ડીશ લેતી એવી ઘરેથી એમ કરાય ને પોતે એ નોખી ડીશમાં દેવાય દીકરી. ના ના મોટી બેન, એને કંઈ જરૂર ના હોય, મારે ભેગી જ ખાય. ઘરે એમ ખાતા હોય ને તોય મારે ભેગી જ ખાય, એને કંઈ જરૂર ના હોય એ લોકો ખાવાની. મમ્મી એક વાત કહું, સતી ભાભી જો આખા ગામથી નોખી બેઠી ઓલીઓ ભેગી બેઠી એવું નમરે કાંઈ આપણે બધા આખા પરિવારના બેઠા. ભૂરકી ફૂઈ કાં લોકી ફૂઈ આવ્યા છે હે, તો એને આજ આપણા ભેગું બેહવું જોઈએ ને. સતી ભાભી મમ્મી કોઈ દિવસ ઉતરી નહીં હોય. કાંઈ નહીં મંગુ બેન, ના બેસે તો એમાં શું હોય, આપણે એટલા તો બેઠા છીએ, એને ન્યા મજા આવે. એના ફ્રેન્ડ્સ લોકો આવે તો ન્યા બેસે. મમ્મી તમારે કોઈને કાંઈ જોતું હોય તો કહેજો, હું લઈ આવી દઈશ. લુખી ફૂઈ તમારે કાંઈ જોતું હોય તો કહેજો. ના ના કંઈ નથી જોતું. આ એકવાર લીધી ને એટલે ઘણી પછી જાજા પાઉં ખાઈને પછી 2 દી સુધી પેટમાં દુખે જ. કે તમને કે 24 કલાક સુધી પાઉં પડશે ને. મને ગેસ બહુ થાય, ઊંધો ગેસ સળે પાઉંભાજી ખાવ ને એટલે. ઓલી ફેરે અમે કરી હતી સોરા હવે થોડીક ટાઢી પડી હતી ને ગરમ કરીને ખાતી અને પછી જે ગેસ સડ્યો ને એ દવા લેવા જવું પડે. કંઈ કંઈક ઠીક થયું, ઊંધો ગેસ સડ્યો. શિયાળામાં એકવાર તો આપણે પાઉંભાજીનો પ્રોગ્રામ બધા કરીએ જ. પાઉંભાજી ખાવાની કંઈક અલગ જ મજા આવે. બધા ભેગા પીને તાપણું થતું હોય ને એ પાઉંભાજી ગરમા ગરમ હોય ને એમાં સાથે ડુંગળી ને લીંબુ નીચોળી ભાજીમાં ને એવી મજા આવે. મારે તો બહુ ફેવરેટ છે. સોરી સંપાળી ભાજી મારી એવી ફેવરેટ હો. મારા વ્યુઅર તમે બધા કહેજો કોની કોની પાઉંભાજી ફેવરેટ છે હો. અને આજ ટ્રાય કરજો બધા સાંજે, જોજો ઠંડીમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે. હા મોજ પડી ગઈ. જો અમે તો આજ પ્રોગ્રામ કરી નાખ્યો છે બધે લેડીઝ લોકોએ. સોરી ચકલી ભાજી તો મને ભાવે હો, મારી એ ફેવરેટ છે. ને શું કહેવાય, મારી ઘેમાં ઓયલું હોય ને લીંબુ નીચવી એ મજા બહુ આવી જાય. તીખી બહુ છે ને મને તો આજ બહુ તીખી લાગે. સોરી ચકલી, આજ વઘાર કોને કર્યો ભાજીનો? વઘાર કોણ કરે? વઘારમાં હું જ બહુ મેન રસોઈ. હા આપણી ભાજી જેવી કોઈને ભાજી ના થાય. ભાજીમાં આપણો પહેલો નંબર આવે. કરવામાં જરાક ચટણી વધુ થઈ ગઈ પછી તીખી હોય ને તો જ મજા આવે, ન કરતા શું મજા આવે. મારી જેઠાણી અટકી થાતી લાવ હું વઘાર દઉં. વઘાર જ બધું બગાડે એવી છે. આ બધી હારું એને એમ થાય ને બધા દેખતા હોય તો આ વઘારે છે, કાંઈ હાલ હાજુ આવડતું નથી. હા અટકી શેરોગી કેવી વાત બધી 3-4ની ટોકરીમાં બેસી ગઈ છે. પાઉંભાજી આપણે યારામાં એકવાર કરીને બધી એ વાતો સીતો ને ગપોટા તો એ બધી બાયું અને મજા જ એવી આવે. પાઉંભાજી તો એકવાર શિયાળામાં કરાય ને અમે ફરવાની લગભગ શિયાળાની સિઝન પૂરી થાય ને 3-4 વાર આવો પ્રોગ્રામ બનાવી જ લઈએ. અમે તો ઘરે તો ઓછી બનાવ્યો. જઈએ ઈચ્છા થાય ને જમવા ત્યારે બહાર જતા હોય. કોણ નકામાં ઠીબડા હેઠા કરે ને એ ઓઈલું બનાવે. 2-3 જણા હોય એમાં આપણે બનાવીએ ઉપલઈને ને કાંઈ નહીં, બધા બહાર જાય જમતા આવીએ. અમારે તો જાજો પરિવાર છે. મારા 2 છોકરા, મારી જેનકી છોકરી, 2 પોતરીયું, 1 પોતરો, વહુ, હું, પછી તાર કાકા, એટલા બધા થઈ જાય. પછી કોઈક મહેમાન આવે તો વાત અલગ, તો પછી એટલાનો બારે તો આપણે પોહાણ ના થાય. એ ભાજી મૂંઘી કવડી પડે છે. હા એક ભાજી લેવા જાય તો 250ની, એટલે કરી લેવી પોહાય. અત્યારે જો ઘરનું બકાલું હોય બધું, રીંગણા, વટાણા, ફ્લાવર ને બટેકા ને બધું ઘરે થતું જ હોય. ટમેટા પાછું એવું લીલું લસણ ને બધું હોય. ધાણા ભાજી એવી સરસ હોય. શિયાળામાં બકાલું તો ઘટે જ નહીં, એટલે પછી અમે તો ઘરે જ કરીએ.
સુરાંતી હમણાં મંગોળીના તમારી આવી છે અહીંયાથી હું મનામણા કરી નાખ્યા છે. હા હવે થયા ના થયા એવા મનામણા ત્યાં ઘરના તેડી આવ્યા તમે કોઈ કંઈ કહેતા નથી. અમને જરાય પહોંચાડ નથી. બધે નાક કાપીને ગઈ હતી પણ હવે શું કરી લે હું લ્યો ધરા તેડી આવ્યા દાદાને ભાનું દઈને દાદા નામી બિસાડા હાજા નરવા થઈ રહ્યા છે. હવે એવડી ઉંમરે હાજા માદા માણસ થતા હોય એક દાદા ખાતા નથી મંગોળી વગર એટલે મંગોળીને તેડી આવી મંગોળીને તેડી આવ્યા. હવે પાસે જવાનું નામે નથી મજા નહીં પાછી સરાવ હરોમે ના આવે એને છોકરીને કે હું આવી રીતે આમ ગઈ હતી હવે કંઈક ઘરમાં લજામ બધાય સામે હા એ કરતી હોય મજાનો અમારે વડી મેનાળી છે શકલી તો મંગોળી આમ ઓછું બોલે શકલીને જીરી નથી ગમતી પણ હવે ઓલી છે ને એ બહુ છે તમારી ખેપાન વડી બહુ મેના એ બહુ હોશિયારની દીકરી છે એને ખબર છે પોતાના ભાઈ વાંઢો છે જો આમ કરીને વાંધા કરાવે પોતાના ભાઈ વેરે પાછું કરાવી લે તેવા હાટો સર આમ તો ઘણા દીથી આવી વાંધે જશે નહીં. હવે તો રામ જાણે એમ કહે છે ખીહર કરવા આવી હતી ખીહર કરવા આવી આજ ખીહર ગઈને 6-7 દી થઈ ગયા નામ નથી લેતી જવાનું. હા એમ કહે છે કે ઘણા ટાઈમ પછી આવી ને 2 દી રોકવી છે અમારે 2 દી રોકવી છે કેટલા દી રોકે આપણે જોઈએ બરાબર ને હાસું ખોટું. મને તો એમ જ લાગે છે કે મોટીમાં વાહ છે ને મારી ખટપટ કરે છે ને અહીં સતી ભાભી ખટપટ કરે છે ભૂતળી હારે ને હારે બોલો તમારે બધાને શું કેવું છે. નારે ના દીકરીને ખટપટ કરીને હું લઈ જઈએ આપણે બરાબર ને તારા પાપ ધોવાય છે તારી વાતો કરતા એવું હોય જેની ખટપટ કરે ને જેની વાતો થતી હોય ને એના પાપ ધોવાતા હોય તું તારે કંઈ વિચાર કરો ને પાઉંભાજીને મજા કર ખા અને મોજ કર મારી દીકરી જોતા ઓહરી ગઈ છે હમણાં કંઈ તું ખાતી પીતી નહીં હોવા હલામાં એમાં દીકરી થોડા ત્યાં રહે એટલાથી તમારી દીકરી અસલ નામી ખાય નામીથી લોટકી કરી દો મારી દીકરીને કાલ તો હવે તને ગુંદ કરી દેવો છે. મંગુબેન તમારે ઉપાધિ કરોમાં છે તમારે ખટપટ કરશે ને એને પાપ લાગશે તમારે શું તમારે જમવામાં ધ્યાન આપો આપણે શું ભલે ખટપટ કરતી જઈએ શકલી તો એમાં નંબર 1 આવે ખટપટમાં તે તો આપણા ભેગી બેઠીને એ ઓલી છે તે ભૂતળીને સંપાળી સડાવવા વાળીની હા શકલીને એ જ સડાવે છે બધી. મગુડી દીકરા પછી લાંબુ ટૂંકું કાંઈ વિચારા નહીં હજી થવા નતું થઈ ગયું મારી દીકરી હવે હાહર થઈ રહી નાટો દેવા આવી એમાં હું ત્યાં બીજા ખટપટ કરે ભલે કરે ત્યાં હા લુખી બેન હું એને એ જ સમજાવું મારી દીકરીને તું કાંઈ લાંબા ટૂંકું વિચાર નહીં કાંઈ ઉપાધિ કરમાં પણ હા ઉપાધિ કરીને મારી દીકરી કરી ગઈ છે બિસારી વિસાઈ રે જ રાખે આમ કરો તો આમ થાય ઓમ કરો તો ઓમ થાય લે રગો વિસાઈ રે જ રાખે બહુ વિસારવાયું થાય છે એને ના ગવી કાંઈ ઉપાધિ કરમાં અને નામીથી રે તારે હું છે 2 ભાઈઓ છે નામી તને એવડી સાયકલી રાખી છે આટો દઈને મજાનો એ આપણે ઘરે વહી રહેવાનું ફરીથી લુખી ફૂટા જો માં જવું નથી. મંગુબેન ભાજી જરાક તીખી વધારે જ કરી નાખી છે ચકલીએ હું નાઈ પાડતી હતી કે એટલી ચટણી ન પડાય ચકલી તો એને એટલું તો લસણ નાખ્યું ને એટલું આદું નાખ્યું. સતી ભાભીને હું પહેલાં કહેતી ને મીના ભાભી કે સતી ભાભી મારતી તીખું નથી ખવાતું તો ડબલ ચટણી નાખી ઉઠમી છે આપણે ના પાડીએ ને તો એ ડબલ કરે હું પોતાને જ ગમે એવું તીખું ખાય તો કાંઈ નડે નહીં એટલે એવું જ કરે ચકી ભાભી. ઓહો ચકલી આજ તો બહુ ભાજી ખાધી એરામાં મને બહુ મજા આવે ચકલી તારા હાથની ભાજી એમાં તો 1 નંબર એ તો ધરાઈને ખાધી છે હજી મારે તો 2-4 પાઉં માઈ જાય. આ સંપાડી તો જો ખાતોડકીની 12 પાઉં ખાઈ ગઈ ચકલી હા કે તને શું લાગે એમાં સંપાડી રોગે ઝીણી સેબા ખાવામાં નંબર આવે હા એટલું ખાઈ જાય 3 જણા જેટલું ખાઈ જાય દેખાય નહીં અમુક માણસ હોય જ એવા ઝીણા ગમે એટલું ખાઈ જાય પણ દેખાય જ નહીં આમાં સંપાડી જ છે ગમે એટલું ખાઈ જાય દેખાય નહીં એ લોકો સતી ખાવા તો જઈને હવે એમાં હું જાડી ના થાય એમાં મારે જાડું થવું છે પણ આ નથી થવાતું એ શું કરી લેવું